વડાલી નગરપાલિકામાં પાણી માટે ઠાકોર તથા મુસ્લિમ સમાજની બહેનોનો હલ્લાબોલ। વડાલી નગરપાલિકાના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી પાણી સપ્લાય ન આવતા આજે ઠાકોર સમાજની બહેનો અને મુસ્લિમ સમાજની બહેનો એકત્રિત થઈ હાઈવે ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો। બહેનોએ હાઈવે જામ કરી નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી અને તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરી હતી। નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું કે ધરોઈ ડેમથી આવતી મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જવાથી હાલ પાણીની સપ્લાયમાં વિક્ષેપ થયો છે। જો કે ચૌધરી પટેલ સમાજના એરિગેશનમાંથી પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। ટૂંક સમયમાં નિયમિત પાણી સપ્લાય શરૂ થશે અને હાલમાં દરેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે ગભરાટ ન માને અને ટૂંક સમયમાં સમસ્યા ઉકેલી પાણીની સમસ્યામાંથી રાહત મળશે। પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ, સાબરકાંઠા।